નમસ્તે મિત્રો, સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે એક એવા ટોપિક ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે જાણવું તમારા માટે ખૂબ જ મહત્વનું રહેશે. તેની પાછળનું કારણ એ છે મિત્રો કે આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આપણે મિત્રો આપણા માં લક્ષ્મી વિશે કે માં લક્ષ્મીને કેવા લોકોથી દૂરી કરવી પડે છે અને કેવા લોકોથી તેઓ નારાજ થઈ જાય છે અને તેમને કેવા લોકો પસંદ આવતા નથી જેના લીધે તેઓ તેમનાથી નારાજ થઈ જતા હોય છે. જેમાં હું આ 5 બાબત જણાવીશ. જો આ 5 બાબતમાંથી તમારામાં કોઈ પણ એક ગુણ હોય તો તે ગુણ આજે જ દૂર કરી નાખજો, અન્યથા તમારા ઘરમાં પણ આર્થિક સ્થિતિ બગડી શકે છે અને માં લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે. મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું કે ચાણક્ય દ્વારા કહેવામાં આવેલા એવા કયા 5 બાબત છે, એવા કયા 5 ગુણ છે, ખરાબ દુર્ગુણ, જેનાથી માં લક્ષ્મી નારાજ થઈ શકે છે. તો વિડીયોના અંત સુધી અવશ્ય બન્યા રહેજો અને આ 5 ગુણમાંથી કોઈ પણ ગુણ હોય તો તેને તરત જ દૂર કરીને તમારા મિત્રજનો અને પરિવારજનોમાં આ વિડીયો અવશ્યપણે શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી જય માં લક્ષ્મી અવશ્ય લખજો. મિત્રો, વધુ વાર ન લગાડતા વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, આચાર્ય ચાણક્ય તેમના સમયના સૌથી જ્ઞાની અને વિદ્વાન વ્યક્તિ તરીકે પણ જાણીતા છે. લોકો તેમને ઘણીવાર કૌટિલ્ય અથવા વિષ્ણુગુપ્ત તરીકે ઓળખે છે. તેઓ ભારતના સૌથી જૂના અને સૌથી પ્રભાવશાળી વિદ્વાનોમાંના એક વિદ્વાન હતા. તેઓ માત્ર એક મહાન અર્થશાસ્ત્રી, શિક્ષક અને રાજદ્વારી જ ન હતા, પરંતુ તેમણે ચાણક્ય નીતિ પુસ્તક દ્વારા જીવનના દરેક પાસાને સરળ, સચોટ અને અસરકારક રીતે આપણા લોકોને સમજાવ્યું છે. આચાર્ય ચાણક્યએ પોતાની નીતિઓમાં કેટલાક એવા લોકોનો ઉલ્લેખ કર્યો છે જેમની પાસે દેવી લક્ષ્મી ક્યારેય આવતી નથી અને તેમનું આખું જીવન હંમેશા ગરીબીમાં વિતાવવું પડે છે. મિત્રો, આચાર્ય ચાણક્યના મતે વ્યક્તિની કેટલીક ખરાબ આદતો એવી હોય છે જેના કારણે દેવી લક્ષ્મી, માં લક્ષ્મી તેમને ક્યારેય પસંદ કરતી નથી. આજે અમે તમને આ ખરાબ આદતો વિશે આ વિડીયોમાં મિત્રો વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ. તો વિડીયોને ખૂબ જ સિરિયસલી અને ગંભીરતાથી નિહાળજો અને આ 5 આદતમાંથી કોઈ પણ એક આદત હોય તમારામાં તો તેને આજે જ દૂર કરજો. તેમાં સૌપ્રથમ પહેલા નંબરે આવે છે અહંકારી અને દગાબાજ લોકો. મિત્રો, આચાર્ય ચાણક્યના મતે જો તમે જીવનમાં માન સન્માન મેળવવા માંગતા હો અને સફળ થવા માંગતા હો તો તમારા માટે નમ્ર અને પ્રામાણિક રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો મિત્રો તમે એવા વ્યક્તિ છો, તમારું વ્યક્તિત્વ એવું છે કે જેને ખૂબ જ અહંકાર છે અથવા તમે લોકોને છેતરીને આગળ વધી રહ્યા છો તો તમે થોડા સમય માટે ધનવાન અને સફળ અવશ્ય થઈ શકો છો, પરંતુ લાંબા ગાળે જોવામાં આવે તો તમને કોઈ જ ને કોઈ ફાયદો થશે નહીં. તમે ધીમે ધીમે કંગાળ અવશ્ય બનશો. આવી બાબતો તમને અંદરથી ખાલી કરવાનું કામ કરવા લાગે છે અને આ સફળતાને નિષ્ફળતામાં પરિણામ પામતા કોઈ પણ સમય લાગશે નહીં. નંબર 2 આવે છે જે દુર્ગુણ છે મિત્રો મહિલાઓનું અપમાન કરવું. મિત્રો, આચાર્ય ચાણક્યના મતે જીવનમાં ક્યારેય કોઈ કન્યા કે સ્ત્રીનું અપમાન કરવું જોઈએ નહીં. જો તમે આવું કરો છો તો તમને જીવનમાં ક્યારેય સુખ અને સમૃદ્ધિ મળશે નહીં. જો મિત્રો તમે જીવનમાં સુખ અને શાંતિ મેળવવા માંગતા હોય તો તમારે સ્ત્રીઓનું સન્માન કરવું આજથી જ શરૂ કરી દેવું જોઈએ.
જો તમે સ્ત્રીઓનું અપમાન કરશો તો મિત્રો દેવી લક્ષ્મી ક્યારેય તમારી પાસે નહીં આવે અને તમારાથી હંમેશા માટે નારાજ થઈ શકે છે. માટે આજે જ સ્ત્રીઓનું સન્માન કરવાનું શરૂ કરી દો. નંબર 3ની આદત છે મિત્રો રસોડામાં એઠું છોડવાની આદત. મિત્રો જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મી તમારાથી ખુશ રહે તો તમારે તમારા ઘરની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ખાસ કરીને તમારે ક્યારેય તમારા રસોડાને ગંદુ ન રાખવું જોઈએ, કારણ કે આ વાત મિત્રો ખાસ કરીને સ્ત્રીઓને વધુ લાગુ પડે છે, કારણ કે રસોડાનું મુખ્યત્વે કામકાજ તેઓ જ કરતી હોય છે. જો તમે રસોડાને ગંદુ છોડો છો તો દેવી લક્ષ્મી અને દેવી અન્નપૂર્ણા તમારાથી નારાજ થઈ જાય છે. ઘણી વખત રસોડાને ગંદુ રાખવાથી તમે બીમાર થવાની શક્યતા પણ વધી જાય છે. માટે રસોડાને સ્વચ્છ રાખો અને વધેલા ખોરાકનો નિકાલ કરો. નંબર 4 આદત છે મિત્રો ગંદી ભાષાનો ઉપયોગ. મિત્રો ચાણક્યએ જણાવેલ તેની પુસ્તક ચાણક્ય નીતિ અનુસાર તમારી વાણી અથવા ભાષામાં ઘણી શક્તિ રહેલી હોય છે. આ એક મુખ્ય કારણ છે કે તમારે તમારી ભાષા પર નિયંત્રણ રાખવું જોઈએ. જો તમે ગંદી ભાષાનો ઉપયોગ કરો છો તો તે ફક્ત સંબંધોને જ નહીં પરંતુ તમારા નસીબ અને પૈસાને પણ ખૂબ અસર કરે છે. જો તમે ગંદી ભાષાનો ઉપયોગ કરો છો રોજિંદા જીવનમાં તો તમે જીવનમાં ક્યારેય સફળતા અને સમૃદ્ધિ મેળવી શકતા નથી. આવા લોકો પોતાના હાથે જ પોતાનું નસીબ બગાડે છે. માટે તમારી વાણીમાં સંયમ રાખો, મીઠાશ રાખો અને ખરાબ વાણીનો ઉપયોગ બંધ કરી દો. તો મિત્રો આ હતી સંપૂર્ણ માહિતી કે માં લક્ષ્મી કયા લોકોને પસંદ નથી કરતી અથવા કેવા લોકોથી નારાજ રહે છે. આ 5 દુર્ગુણોને આજે જ દૂર કરો. અને જો તો કંઈ તમારા પરિવારજનો મિત્રજનોમાં કોઈને આ ગુણ હોય તો તેમને આજે જ આ ગુણ દૂર કરવા માટે પ્રયત્ન કરાવો. તો મિત્રો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને અવશ્ય દબાવો, જેથી મારા નવા વિડીયોનું માહિતી એટલે કે નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે. તો મળીશું હવે મિત્રો નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. વિડીયોને અંત સુધી જોવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. અસ્તુ.